आज मैं आपको दिखाने वाला हूँ विंटर का गुजराती फूड ऊंधिયું एंड उबाड़िયું, जिसका मेकिंग एकदम होने वाला है होममेड स्टाइल में। तो बिना टाइम वेस्ट किए चलिए वीडियो शुरू करते हैं। लेकिन उससे पहले अगर आप हमारे चैनल पर नए हो तो चैनल को फॉलो, सब्सक्राइब एंड वीडियो को लाइक एंड शेयर जरूर से कर देना। और अगर आपको ये ऊंधिયું एंड उबाड़िયું ट्राई करना है तो वीडियो के एंड में आपको एक नंबर दिया जाएगा जिसपे कॉल करके आप ये ऊंधिયું एंड उबाड़िયું ऑर्डर भी कर सकते हो। સૌથી પહેલાં આપણે ઊંધિયું બનાવશું। જો આ સિંગ તેલ વાપરીએ છીએ, કચ્ચી ધાણીનું અમે આ તેલ આવશે, એમાં બધું આપણે ફ્રાય કરી લઈશું। સિંગ તેલમાં જ બધું બનશે। આપણું આલુને ફ્રાય કરી લઈએ પહેલાં આપણે થોડા ફાઇન થાય ને એટલા તરવાના, વધારે નહીં। શક્કરકંદ તરી ફ્રાય કરવા, ફાઇન કરવાના, ફાઇન। હવે આ શક્કરકંદને ફાઇન કરવા, થોડા અડધા ફ્રાય, એટલે બહુ ચરાવવાના ન હોય। રતારું અડધું હાફ ફ્રાય કરી દીધું। શક્કરકંદ છે, આ દેશી રીંગણા છે, એને આપણે ફ્રાય કરીએ। આ રીંગણા ફ્રાય, પહેલાં તેલ આવશે, સિંગ તેલ, હા અજવાઈન। આપણે આ પાપડીને વઘાર કરીએ છીએ। હવે આમાં આપણે પાપડી નાખી દઈશું। આપણે જે ઊંધિયામાં જે નાખીએ છીએ ને મસાલા, એ છે। જો આ ઊંધિયાનો મસાલો આવ્યો, તલ આવી ગયા, ધનિયા આવી ગયા, કાજુ આવી ગયા, કિસમિસ આવી ગયું। હવે થોડું આપણે સ્વીટ નાખી દઈએ। ખટાશ માટે થોડું લીંબુ આવશે। આ તેલ આવી ગયું। હવે આને મિક્સ કરી દઈશું। આ હોમમેડ ઊંધિયું કહેવાય, સરસ ઘરનું બનેલું। મસાલો નાખી મિક્સ કરી દઈશું। બરાબર મિક્સ કરીને હવે આપણે તે જે બધું ફ્રાય કર્યું છે ને એમાં મિક્સ કરી દઈશું આને। એટલે આ ફ્રાય કરેલામાં મિક્સ કરવાનો આ બધો મસાલો, પછી તપેલામાં નાખી દે। ઊંધિયાની ગ્રેવી આવે, લીલું લસણ, ધનિયા, આદું બધું મિક્સ કરેલું આવે। અમારી સિક્રેટ ગ્રેવી છે, લીલા લસણની ગ્રેવી છે। હવે આની પર લીલું લસણ નાખી દઈએ। હવે આમાં આપણે મુઠિયા જે બાકી છે ને, મેથીના મુઠિયા આવે, ઉમેરી દઈશું। નાખી દઈએ। હવે આ આપણે ઉબાડિયું તૈયાર કરીએ। બધા આપણે એમાં તૈયાર કરે છે ને, આપણે બાર મટકામાં આપણે મટકું જ ભરશું, પણ એમાં એવું છે કે આપણે ગેસ ઉપર તૈયાર કરીને મૂકશું। આ પાપડી છે, આ ઉબાડિયામાં સ્પેશિયલ વાપરવામાં આવે છે આ પાપડી। આ ઉબાડિયાનો મસાલો છે, આ હલ્દીનો મસાલો છે, આ આદું લસણ છે, આમાં થોડી હલ્દી નાખીએ આપણે। આ છે ધાણા જીરું થોડું નાખીએ, થોડું ઓઇલ નાખીએ એટલે માપ પ્રમાણે। અમે લીલી હળદી બહુ યુઝ કરીએ છીએ, હલ્દી હોય તેમ શિયાળામાં સારું એમ। બધા કલરના પાન લઈ આપણે આંબાના પાન, સળગવાના પાન ને એ બધું લઈએ છીએ, જેથી કોઈને ડાયાબિટીસમાં ઉપયોગી છે આ પાંદડા આંબાના। જો પહેલાં છે ને આપણે પાપડી ભરશું। આ રીતે કવર કરી દઈએ એટલે આ ઉબાડિયું કમ્પ્લીટ। ઉપર અમે ચટ્ટો જ મૂકી દેવાનું, એટલે આ રીતે આપણું ઉબાડિયું તૈયાર છે। નંબર છે ને આપણે 9726527573। હા, સ્વિગી ઝોમેટો પર તમે શિવશક્તિ ફૂડ સર્ચ મારશો ને એટલે આવશે, સિટી લાઇટ પીપલોડ।